ફેબ્રુઆરી 2023માં જેની મુદત પૂરી થઈ ગઈ હતી એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જાહેરાત થઈ છે। આ ઘોષણા થતાની સાથે જ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ થયો છે અને આ ચૂંટણીનો માહોલ સર્જાવાનું કારણ એ છે કે અસલી રાજનીતિ, અસલી મુદ્દા અને લોકોની વાતો એક ગ્રાઉન્ડ લેવલ પર નગરમાં થતી હોય છે, જેનો આપણે સાદો મતલબ કાઢતા હોઈએ છીએ, નળ ગટર રસ્તા। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। નળ ગટર અને રસ્તા કોઈ પણ નગર માટે પાયાની જરૂરિયાત, સામાન્ય જરૂરિયાત। નગરના લોકો એવી અપેક્ષા રાખે કે અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ અમને સારા રસ્તા આપે, ગટરની વ્યવસ્થા હોય અને સરસ મજાનું પાણી આપણે ત્યાં આવતું હોય। કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સોસાયટીમાં જઈને તમે પૂછો તો આજ એમની સમસ્યાઓ પણ હોય। આટલા વર્ષોથી આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યનો મૂળ મતલબ જ એ હતો કે સ્થાનિક માણસો પાસે એ શાસનની ધુરા હોય। એવું નહીં કે દિલ્હીમાં બેસીને એક માણસ નક્કી કરે કે લુણાવાડાની નગરપાલિકામાં શું થવાનું છે। આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું, આપણે પ્રયત્ન કર્યો કે આપણે સત્તાની ધુરા અને સત્તાનો સૌથી વધારે અંકુશ એક લોકલ પર આપીએ। પણ આપણે બહુ જ સરળતાથી પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીની ટીકા કરીએ છીએ। નગરપાલિકાઓ તો ચર્ચાનો એ વિષય નથી હોતી। હકીકત એ છે કે ગામની પંચાયત અને નગરપાલિકાઓમાં જેટલી હદે કરપ્શન થાય છે અને જે રીતે આંખો સામેના મુદ્દાને નેગ્લેક્ટ કરવામાં આવે છે, એટલે આ પ્રશ્નો વધારે આવે છે। એમણે અવગણવાના હોતા જ નથી એ મુદ્દાઓને। એ તો બન્યા જ નળ ગટર રસ્તા માટે છે, છતાંય અવગણવામાં આવે છે। નાનામાં નાની વાતથી લઈને મોટામાં મોટી યોજના સુધી કરપ્શનની પેટર્ન સેટ થઈ। પેટર્ન સેટ થવી જોઈતી હતી સત્તાની, આપણે પેટર્ન સેટ કરી રહ્યા છીએ કરપ્શનની। આ બધા પ્રશ્નોની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 27મી જાન્યુઆરીએ એનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરાશે, 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે, 4 ફેબ્રુઆરી સુધીમાં નામ ફાઇનલ થઈ જશે કે કોણ લડવાનું છે તમારા વોર્ડમાં ચૂંટણી। 16મી તારીખે વોટિંગ થશે, 18મી તારીખે પરિણામ આવશે। આ પરિણામો પણ એટલે મહત્વના છે। 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી ત્યારે કોંગ્રેસે માહોલ પલટી દીધો હતો। 2015માં ચારેય બાજુથી ભારતીય જનતા પાર્ટીને જે હારનો સામનો કરવો પડ્યો એ એમના માટે ખૂબ મોટી શીખ હતી। એનું પરિણામ એ આવ્યું 2017માં પણ એનો પડઘો ઝીલાયો અને ભારતીય જનતા પાર્ટી માંડ સત્તામાં આવી શકી। 17થી લઈને 22 સુધીમાં બધું જ બદલાઈ ગયું। એના પછી થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ ફરી એકવાર લહેરાયો અને એટલી હદે લહેરાયો કે નાનામાં નાના વોર્ડના કાર્યકરો અને પ્રમુખો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા। એટલે એવું બની શકે કે તમારી પોતાની નગરપાલિકામાં આજુબાજુ નજર કરજો, તમારા વોર્ડના પ્રમુખ પર નજર કરજો, તમારા મેયર પર નજર કરજો અને સંભવતઃ 50% માણસો તો એવા હશે કે જે આજથી 5 કે 10 વર્ષ પહેલા કોંગ્રેસમાં હશે અને હવે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ખાલી ભારતીય જનતા પાર્ટીમાં એ માણસો જોડાયા નથી, ભાજપે એમને સત્તાનો સ્વાદ પણ ચખાડ્યો છે અને એ સ્વાદ હવે એમને એટલો બધો જીભે વળગી ગયો છે કે એના પછી હવે ભારતીય જનતા પાર્ટી પોતાના એ પાયાના પથ્થર અથવા જે કાર્યકર્તા છે એ લોકોને ન્યાય આપી શકશે કે કેમ, એ પ્રશ્ન છે। આ પ્રશ્ન, એની ગડમથલ, એની આજુબાજુ ચૂંટણી થવાની છે। આ ચૂંટણીમાં પણ નળ ગટર કે રસ્તાની સમસ્યા કે એની વાતો પર લોકો વોટ આપે એ બહુ જ અપેક્ષિત નથી। આમ તો એવી અપેક્ષા હોવી જોઈએ કે એના પર જ થાય, પરંતુ રાજકીય વાતાવરણ તો એવું જ કહી રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, 66 નગરપાલિકાની ચૂંટણી થવાની છે, જિલ્લા પંચાયત વગેરે જગ્યાએ પેટા ચૂંટણીઓ પણ થવાની છે। આના પર પ્રતિક્રિયાઓ સામે આવી છે। એકદમ સંક્ષિપ્તમાં ચૂંટણી પંચને સાંભળીએ। વિપક્ષના નેતા, પક્ષના નેતાઓ કેવી રીતે જોઈ રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને, કરીએ એના પર નજર। જાહેરનામાનું પ્રસિદ્ધિકરણ તારીખ 27/1/25, ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025, ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25। ઓકે, ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025, મતદાનની તારીખ 16/2/2025 રવિવારે ને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25ના તારીખે અને મતગણતરી તારીખ 18/2/25। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025। સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ 19 ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી। એટલે કે એમની મુદત
ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ. 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા. શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે. આ કોઈ સંજોગોમાં ન ચાલે. આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી. અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે. મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે. લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ પણ જિલ્લાના પ્રમુખોની જાહેરાત ભાજપ નથી કરી શક્યું. શહેર, મોટા મહાનગરો છે એમના પ્રમુખની જાહેરાત પણ ભાજપ નથી કરી શક્યું. પ્રદેશ પ્રમુખ હવે દૂરની વાત છે. દિવાળી પછી જાહેરાત થશે, એના પછી કહ્યું ડિસેમ્બરમાં થશે, પછી કહ્યું કે તો બધા કમૂરતા હટી જાય એટલે જેવું જાન્યુઆરી 14મી પૂરી થાય એટલે 15-16ની આજુબાજુ થશે. એ જાહેરાત નથી થઈ રહી. એ જાહેરાત જરૂરી નથી એવું નથી. પ્રયત્નો તો થયા, સેન્સ પણ લેવાઈ, ચર્ચાઓ પણ થઈ, બબાલો પણ થઈ, પણ એ બધા પછી પણ નિર્ણય એટલે ન લેવાઈ શક્યો કેમ કે અનેક દાવેદારો છે અને દરેક દાવેદારો સામે પડવાના મૂડમાં છે. સામે પડેલા દાવેદારો સ્થાનિક સ્વરાજ્યમાં નુકસાન ન કરી બેસે કદાચ ભારતીય જનતા પાર્ટીની એ ગણતરી પણ હોઈ શકે અને એટલે જ ખાલી બસ કયાસ લગાડવાના છે કે ક્યારે જાહેરાત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી પણ પ્રતીક્ષા ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી કેમ કે ઘણા બધા લોકો એ રાહમાં પણ બેઠા છે. એક ઘરમાં, એક પરિવારમાં એક પરિવારને 2 હોદ્દા ન મળે, એક વ્યક્તિને 2 હોદ્દા ન મળે અને એક પરિવારમાં 2 ટિકિટ ન જાય એવી ઘણી બધી થિયરીઝ છે બનાવવામાં આવી. એ થિયરીઝ પૂરી ન થઈ શકી. અત્યારે તો એ પરિસ્થિતિ છે કે પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી પણ છે અને એ પોતે નથી ઈચ્છતા, એ તો વારંવાર કહી ચૂક્યા છે, પણ છતાંય પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી નથી લઈ શકી. આ ન લઈ શકાતો નિર્ણય અને આટલી બધી અનિર્ણાયકતા એ ભારતીય જનતા પાર્ટી માટે નવું છે અને કદાચ આ નવું જો લાંબો સમય ચાલ્યું તો એ ભારતીય જનતા પાર્ટીની વધુ એક ઓળખ બનશે જેને આપણે સાદી ભાષામાં કહીએ તો ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ જેવી બની રહી છે. એ રસ્તા પર છે, હજુ એ બનવામાં પહોંચવામાં સમય લાગશે, રોકાશે કે કેમ એ ખબર નથી. વાત હવે દેશના સમાચારની, દુનિયાના સમાચારની વચ્ચે કરવી એટલે જરૂરી છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગે શપથ લીધા. ઇનોગ્યુરેશન એમનો જે સમારોહ હતો, સેરેમની હતી અને એના પછી એમની જે સ્પીચ એમની આવી એ સ્પીચનો કદાચ પ્રભાવ તમે કહી શકો. ભારતીય શેર માર્કેટ કડડભૂસ થયું છે અને દરેક વખતે તૂટતા માર્કેટને તમે કરેક્શન નથી કહી શકતા. એટલે નિષ્ણાંતોએ કરેક્શન શબ્દ દરેક વખતે ક્રેશ થતા માર્કેટ માટે તો ન જ વાપરવો જોઈએ. એમણે એ સ્વીકારવું પડશે કે શેર માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે. ભારતીય શેર બજારમાં ગુજરાતીઓ માટે આ એટલે સૌથી મહત્વના સમાચાર છે કેમ કે ગુજરાતીઓને એમાંય અમદાવાદીઓનો બહુ જ મોટો હિસ્સો છે માર્કેટમાં. લાખો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અમદાવાદ જેવા શહેરમાંથી, સુરેન્દ્રનગરમાંથી, જામનગરમાંથી, સુરતમાંથી, રાજકોટમાંથી થઈ રહ્યું છે. એટલે નાનામાં નાનો માણસ પણ જો પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવી રહ્યો છે, હજુ એ ગુજરાતનો ખૂબ મોટો હિસ્સો એવો છે, કદાચ 70% ઉપરનો હિસ્સો એવો છે કે જેનું ડીમેટ એકાઉન્ટ નથી પોતાનું. પણ ધીરે ધીરે એ દિશામાં માણસો જઈ રહ્યા છે. એ જવાનું કારણ એ છે કે રિટર્ન મળતું નથી પૈસાનું. લોન મોંઘી થતી જાય છે પણ તમે જ્યારે બેંકમાં એફડી કરો છો ત્યારે તમને 5 થી 7% મેક્સિમમ વળતર મળી રહ્યું છે. પીપીએફમાં વ્યાજદર નથી મળતા, કિસાન વિકાસ પત્રમાં સારા વ્યાજદર નથી મળતા, દરેકને દીકરી નથી, બાકી સુકન્યા સમૃદ્ધિમાં થોડા ઘણા સારા મળે છે, બાકી એના સિવાય વ્યાજદર બહુ સારા મળી નથી રહ્યા. અને એટલે જ માણસો પાસે શેર માર્કેટ કે એસઆઈપી સિવાય કોઈ બીજા વધારે ઓપ્શન રહ્યા નથી. દર થોડા વર્ષે એવી જાહેરાતો આવે છે કે ભાઈ એસઆઈપી બહુ જ સારું વળતર આપશે. 2024ની શરૂઆતમાં પણ નિષ્ણાંતોએ કહ્યું હતું કે માર્કેટ બહુ જ સારું રિટર્ન નહીં આપી શકે. 24માં પણ એ જ થયું. આખું વર્ષ પૂરું થયું અને આખા વર્ષમાં નિષ્ણાંતો એવું કહેતા રહ્યા કે કરેક્શન. ઘણા બધા શેર્સ છે કે જે ખૂબ પ્લસ થયા છે
પણ તમે જ્યારે એવરેજ નિફ્ટીના કે પછી નિફ્ટી બેંકની કાઢો છો કે સેન્સેક્સના જે ટોપ શેર્સ છે એની કાઢો છો ત્યારે તમને સમજાય છે કે માર્કેટ એટલું એવરેજ રિટર્ન નથી આપી રહ્યું જેટલું અપેક્ષા સાથે લોકો માર્કેટમાં એન્ટર થતા હોય છે. 2025ની શરૂઆત પણ શેર માર્કેટ માટે બહુ જ સારી નથી દેખાઈ રહી. અને એ બધાની વચ્ચે યુએસએના નવા રાષ્ટ્રપતિ હવે બની ચૂક્યા છે. 45માં અને ફરીથી 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એમણે ખસી બધી વાતો કરી છે અને એમનું એક વાક્ય બહુ જ મહત્વનું છે. આખી સ્પીચ તો હું તમને સંભળાવી નહીં શકું. જો બાઇડન અને કમલા હેરિસ એમની બાજુમાં હતા અને ગયા 4 વર્ષમાં અમેરિકાની કેવી પથારી ફરી છે એ રીતે એ પોતાની પુરોગામી સરકારને ખૂબ ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા, ટીકા કરી રહ્યા હતા. કોઈ પણ લોકતંત્રની, એ ભારતનું હોય કે દુનિયાનું કોઈ પણ લોકતંત્રની સુંદરતા જ આ છે કે તમે ક્રિટિસાઇઝ કરી શકો છો, તમે ટીકા કરી શકો છો. એની અંદર રચનાત્મક અભિગમ હોવો જોઈએ અને આવનારા સમયમાં અમે શું બદલવા માંગીએ છીએ એનું એક વિઝન હોવું જોઈએ. ટ્રમ્પે ટીકા તો કરી પણ એના પછી એ શું કરવા માંગે છે એનું વિઝન રજૂ કર્યું. એમણે કહ્યું કે ગલ્ફ ઓફ મેક્સિકો હવે આપણે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખીશું. એમણે કહ્યું કે પનામા કેનાલ હવે આપણે ગિફ્ટ આપી હતી, આપણે પાછી લઈ રહ્યા છીએ. સૌથી મહત્વની વાત ભારત સંદર્ભે એ હતી, એક તો ગેરકાયદેસર પ્રવેશ અને ઘૂસણખોરી બંધ કરાવી છે. આ સમાચાર ગુજરાતીઓને એટલા માટે, જેમ માર્કેટના સમાચાર બહુ જ લાગુ પડે છે, એમ આ સમાચાર પણ એટલે લાગુ પડે છે કેમ કે ડિંગુચાનો એ પરિવાર હોય જેનો કિસ્સો આખી દુનિયામાં ચર્ચાયો, કે દર બીજા દિવસે અનેક એવા પરિવારો કે જે કેનેડાની કે પછી મેક્સિકોની કે પછી જંગલમાંથી પસાર થઈને એટલી યાતના, ભૂખ, તરસ બધું જ સહન કરીને અમેરિકામાં ઘૂસી જવા માંગે છે. એ અમેરિકામાં ઘૂસી જવા માંગતા અને ગેરકાયદેસર રીતે જતા પરિવારો માટે લટકતી તલવાર એ છે કે પ્રેસિડેન્ટ બનતાની સાથે એમણે પહેલો નિર્ણય પોતાનો એ જાહેર કર્યો કે એ સેનાને સઘન બોર્ડર પર મોકલી રહ્યા છે અને એ બોર્ડર પર મોકલીને ઘૂસણખોરી કરતા માણસોને રોકશે અને એમને પકડીને છોડી નહીં દેવામાં આવે, એમને ત્યાં પાછા મોકલી દેવામાં આવશે. એ લોકો માટે ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી શબ્દ વાપર્યો છે. ભારતીયોનો હિસ્સો એમાં ખાસો ઓછો છે. બીજા બધા દેશમાંથી ત્યાં વધારે લોકો ઘૂસણખોરી કરે છે, એ નુકસાન પણ બહુ કરે છે અમેરિકાને. એટલે અમેરિકાના દૃષ્ટિકોણથી એમની સરકાર માટે બહુ મહત્વનો નિર્ણય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક નિર્ણયો સંભળાવી રહ્યા હતા ત્યારે એમને સતત સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળી રહ્યું હતું. એટલે ઊભા થઈને લોકો એમના માટે તાળીઓનો ગડગડાટ પણ કરી રહ્યા હતા. એ અમેરિકન મિજાજ બતાવે છે. 7 સ્વિંગ સ્ટેટમાં જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પને બહુમતી મળી, કોંગ્રેસમાં એમની જે રીતે બહુમતી થઈ, એની અસર ત્યાં કેપિટોલમાં દેખાતી હતી, જે રીતે લોકો એમને સતત તાળીઓથી વધાવી રહ્યા હતા. ભારતના સંદર્ભે મહત્વનો નિર્ણય ટેરિફ અને ટેક્સીસનો છે. એમણે કહ્યું કે શું કામ તમે અમેરિકન્સ પાસેથી ટેક્સ લઈને અમેરિકાને આગળ વધારશો? અમે એવું નહીં કરીએ. અમે અમેરિકામાં ખાલી ઇલેક્ટ્રિક કારની વાત હોય, એમણે કહ્યું કે સોનું તો આપણા પેટાળમાં છે, આપણે એને વાપરીશું. આપણે ઓઇલ ને ગેસ ને બધું જ વાપરીશું, જૂની સરકારોની જેમ નહીં કે આ જ પ્રકારની ચોક્કસ કાર વાપરો, ઇલેક્ટ્રિક કાર જ હોવી જોઈએ. એટલે જે નિર્ણયોમાં છેલ્લા 4 વર્ષમાં અમેરિકા સહભાગી હતું એ બધા જ નિર્ણયોમાંથી હવે અમેરિકા બહાર નીકળી રહ્યું છે. એની નીતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે અને એ બદલાતી નીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એ ભારતીય કંપનીઓ કે જે અમેરિકામાં આવીને બિઝનેસ કરે છે, આપણે એના પર ટેરિફ અને ટેક્સીસ લગાડીશું. દરેક દેશ આ કરે છે. અમેરિકાના નિર્ણયને એમના દૃષ્ટિકોણથી જોઈશું તો એ હકીકત છે. ભારતમાં કોઈ પણ વસ્તુ આવે છે, આપણે કોઈ પણ ઇમ્પોર્ટેડ વસ્તુ લઈએ છીએ, શું કામ એટલી મોંઘી હોય છે? કેમ કે બહારથી વસ્તુ જે આવે છે એ 100 રૂપિયાની વસ્તુ ભારતમાં સીધી 200, 250, 300 રૂપિયા એટલે થઈ જાય છે કેમ કે એના પર ટેક્સીસ લાગે છે. તો ભારતની સરકાર જ્યારે એના પર ટેક્સીસ લગાડે છે તો અમેરિકાની સરકાર જ્યારે આવું કહેશે ત્યારે એ નેગોસિએશન પર આધાર રહેવાનો છે કે વાતચીતમાં, સંવાદોમાં, ડિપ્લોમસીના ધોરણ પર આપણે કેટલું આપણી તરફેણમાં આખી વાતને લઈ જઈ શકીએ છીએ. પણ વર્તમાનમાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ છે એની ભારતીય શેર બજાર પર અસર બહુ જ સારી નથી અને એટલા માટે એમની સ્પીચ બહુ જ જબરદસ્ત છે. ભારત માટે કેવી છે એનો જવાબ શેર માર્કેટે આપી દીધો છે. એકદમ સંક્ષિપ્તમાં ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળીએ અને હા, સૌથી મહત્વનો નિર્ણય WHOમાંથી એમણે નીકળી જવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ પ્રકારની સંસ્થાઓની ટીકા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા આવ્યા છે. હકીકત એ છે કે યુનાઇટેડ નેશન્સ હોય કે WHO, પોતાની રિલેવન્સી એ લોકો ગુમાવી રહ્યા છે. એમની વિશ્વસનીયતા પર બહુ સવાલો છે. દુનિયાભરમાં યુદ્ધ થતું હોય ને UN ને NATO ને બાકી બધી સંસ્થાઓ ખાલી વાતો જ કરતી હોય, દુનિયામાં બીમારીઓ ફેલાતી રહેતી હોય અને બીમારીના નામે ચોક્કસ દેશો આતંક ફેલાવતા હોય, વાયરસનો હથિયારની જેમ ઉપયોગ થતો હોય, દુનિયાભરના અર્થતંત્ર ઠપ થઈ જતા હોય, ત્યારે WHO જેવી સંસ્થાની વિશ્વસનીયતા અને કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે WHO માટે. ખૂબ બહુ જ બધા મુદ્દાઓ છે પણ એકદમ સંક્ષિપ્તમાં એમની સ્પીચનો એક અંશ સાંભળીએ જેમાં ટેક્સ, ટેરિફ, પનામા, મેક્સિકો જેવા
and by invoking the Alien Enemies Act of 1798, I will direct our government to use the full and immense power of federal and state law enforcement to eliminate the presence of all foreign gangs and criminal networks, bringing devastating crime to U.S. soil, including our cities and inner cities. America will reclaim its rightful place as the greatest, most powerful, most respected nation on earth, inspiring the awe and admiration of the entire world. A short time from now, we are going to be changing the name of the Gulf of Mexico to the Gulf of America, and we will restore the name of a great president, William McKinley, to Mount McKinley, where it should be and where it belongs. વાત ફરી એકવાર ગુજરાતની કરીએ, જીપીએસસીની કરીએ. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જાહેર સેવા આયોગ આપણા રાજ્યના ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓની પરીક્ષા લે છે. એ પરીક્ષામાં ડૉક્ટર દિનેશ દાસા, એના પછી અધિકારી શાસન, ફરી એકવાર અધિકારીના હાથમાં જીપીએસસીની સત્તા, પણ આ વખતે અધિકારી હસમુખ પટેલ છે, આઈપીએસ હસમુખ પટેલ. હસમુખ પટેલ જ્યારે જીપીએસસીમાં આવ્યા ત્યારે ખૂબ આશાથી ઘણા બધા લોકોએ જોયા, એમને વધાવ્યા અને એમની પ્રામાણિકતા પર સંદેહ કોઈ કરતું નથી. પણ નિર્ણયો જે એવા આવે કે જેની ટીકા થાય અથવા જેની આલોચના થાય ત્યારે એ ટીકાને હસમુખભાઈ પટેલ કઈ રીતે લઈ શકે છે એના પર આવનારો સમય એ આધારિત રહેવાનો છે. વિવાદ શું શરૂ થયો છે, મુદ્દો શું છે, જીપીએસસીનું કહેવું છે જીપીએસસી પરીક્ષા લે છે, પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નોના જવાબો એવા હોય છે કે જે જવાબો વિદ્યાર્થીઓને ઉમેદવારોને એવું લાગે છે કે એ જવાબ ખોટા છે. એ જવાબ જ્યારે એમને ખોટા લાગે ત્યારે એ જીપીએસસીને પડકારે છે. જીપીએસસીમાં ખાસા સમયથી આ પ્રકારની વ્યવસ્થા છે કે તમને જો આન્સર કીમાં ભૂલ દેખાય તો તમે જીપીએસસીને પડકારી શકો છો, એમનું ધ્યાન દોરી શકો છો કે આ જવાબ અમને ઇનએપ્રોપ્રિએટ લાગી રહ્યો છે, તમે આના પર પગલાં લેશો. જીપીએસસીને જો સાચું લાગે તો એ પગલાં લે અને ન લાગે તો એ નથી લેતા પગલાંને. છેલ્લે બહુ જેન્યુન કેસ ઉમેદવારોને એમના તરફી લાગતો હોય તો એ વાત આખી હાઈકોર્ટમાં જતી હોય છે. હાઈકોર્ટમાં જ્યારે કોઈ પણ ભરતી જાય ત્યારે અટવાઈ જાય, એ પણ હકીકત છે. જીપીએસસીએ આ વખતે ઘણા બધા નવા જે નિર્ણયો કર્યા આઈપીએસ હસમુખ પટેલના આવવા પછી, એમાંથી એક નિર્ણય હતો કે પરીક્ષા આપતા પહેલાં એમણે સંમતિપત્રક ભરવાનું અને એમાં 500 રૂપિયા એમણે ભરવા પડે કે ભાઈ હું પૈસા આપી રહ્યો છું એટલે હું એન્શ્યોર કરી રહ્યો છું કે નહીં હું આવીશ પરીક્ષા આપવા. આ એટલે પણ જરૂરી હતું કેમ કે પરીક્ષા આપવા આવતા માણસો એ બહુ બધા લોકો ફોર્મ ભરી દે પણ પછી એક્ઝામ આપવા ન આવે, એ પ્રકારે વ્યવસ્થા થઈ હોય તો એમાં સમસ્યા અને સવાલો આવી શકે અને એટલે જ આ નિર્ણયને બહુ વિશેષ રીતે પડકારવામાં ન આવ્યો. પણ જીપીએસસીએ નવો નિર્ણય એ લીધો કે હવે તમને કોઈ પ્રશ્નમાં વાંધો લાગે છે અને તમે એમાં વાંધા અરજી કરી રહ્યા છો તો તમારે એક પ્રશ્ન દીઠ 100 રૂપિયા આપવા પડશે. માત્ર 100 રૂપિયા આપવા આ પ્રકારની સિસ્ટમનો પ્રશ્ન નથી. આવી સિસ્ટમ આના પહેલાં ગેટ જેવી પરીક્ષાઓમાં પણ હતી કે ગેટમાં જ્યારે ગેટની એક્ઝામ લેવાય તો ગેટમાં તમને કોઈ પ્રશ્નમાં વાંધો લાગે તો એ તો 500 રૂપિયા જેવો ચાર્જ કરે છે. પણ એ વાંધા અરજીમાં જો તમારો સવાલ ગ્રાહ્ય રખાય અને તમે જેન્યુન વાંધો ઉપાડ્યો હોય તો એ પૈસા પાછા મળે છે. જીપીએસસીએ રિફંડની વ્યવસ્થા નથી રાખી પ્રાઇમા ફેસી. જે માહિતી ઉપલબ્ધ છે જે પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યા એ પ્રમાણે ઉમેદવારોને અમે પૂછ્યું, એમણે પણ એવું કહ્યું કે રિફંડની કોઈ વ્યવસ્થા નથી અને રિફંડ કરતા એ પ્રશ્ન સ્ટેટસની વ્યવસ્થા નથી કે મેં એક વાંધા અરજી મૂકી એના પછી હું જીપીએસસીની વેબસાઇટ પર નથી જાણી શકતી કે એ ઇન પ્રોસેસ છે, મારી વાંધા અરજી સ્વીકારાઈ છે કે રિજેક્ટ થઈ ગઈ છે. તો ઉમેદવાર જ્યારે 100 રૂપિયા ખર્ચે છે અને એવા અનેક પ્રશ્નો આવે, 6 થી 7 પ્રશ્નો આવે તો એ વધારે દ્રઢતા સાથે ઉભેલો સવાલ થઈ જાય છે. આ પ્રશ્નો જ્યારે થયા ત્યારે જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે એવું લખ્યું કે ટીકામાં તમારે જેટલો સમય બગાડવો હોય એટલો બગાડો, આ નિર્ણય હાલની પરિસ્થિતિમાં તો નહીં બદલાય. એ જવાબ આપવાની જે પદ્ધતિ હતી એને ઘણા બધા ઉમેદવારોએ તાનાશાહીની જેમ લીધી. એમણે નીચે જ્યારે લખ્યું બહુ બધા લોકોએ ત્યારે એમણે એવું લખ્યું કે આ જે વખાણેલી ખીચડી દાઢે વળગ્યા જેવું છે, ઉદ્ધતાઈથી જવાબ મળી રહ્યો છે, તાનાશાહીવાળું વલણ એમાં દેખાઈ રહ્યું છે જીપીએસસીનું. જીપીએસસીનો એક ઉદ્દેશ્ય હોઈ શકે ને એ આશય શુભ હશે એવું આપણે માની પણ લઈએ. પણ ઉમેદવારો જે પ્રશ્નો માટે વાત કરી રહ્યા છે એ પ્રશ્નો કયા છે જેમાં ભૂલ છે? તો ઉદાહરણ મારે એક જ પ્રશ્નનું આપવું છે અને એક પ્રશ્નનું ઉદાહરણ પૂરતું છે એ સમજાવવા માટે કે પ્રોવિઝનલ આન્સર કીમાં કેવી ભૂલ થઈ છે. સામાન્ય રીતે પરીક્ષા પૂરી થાય એના પછી PAK આવે, જેને આપણે પ્રોવિઝનલ આન્સર કી કહીએ, એના પછી FAK આવે, ફાઇનલ આન્સર કી. PAK જે આવે એના પછી વાંધા અરજીઓ થતી હોય છે.
એક પ્રશ્ન છે જીપીએસસીમાં પૂછાયેલો કે ગુજરાત રાજ્યનું સ્થાપના વર્ષ કયું, સ્થાપના ક્યારે થઈ? તમે સામાન્ય જ્ઞાન ધરાવતા કોઈ પણ વ્યક્તિને આ સવાલ પૂછશો તો એ આંખ બંધ કરીને અડધી રાત્રે પણ ઊંઘમાંથી ઉઠીને કહેશે કે વર્ષ 1960. આ એટલી સરળ બાબત છે, પણ આ પ્રશ્નનો પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ છે 1961. આ પ્રશ્ન સોલ્વ કરાવવા માટે ઉમેદવારે જ્યારે 100 રૂપિયા ભરવા પડે ત્યારે એને નડશે. એ પ્રશ્ન કરશે કે ભૂલ જીપીએસસીના એક્સપર્ટની, ભૂલો કરે જીપીએસસીના નિષ્ણાંતો, તો દંડ તો એમની પાસે લેવાવો જોઈએ જે લોકોએ આ આન્સર કી આપી. એવા કેવા વિષય નિષ્ણાંતો છે કે જે ગુજરાતનું સ્થાપના વર્ષ 1961 કહી રહ્યા છે? તો દંડાવા એ માણસો જોઈએ જે લોકો ભૂલ કરી રહ્યા છે. એની જગ્યાએ જો તમે 100 રૂપિયાનો ચાર્જ એવું માનીને લેશો કે ભાઈ ઉમેદવારો તો ખાલી વાંધા અરજીઓ કરે રાખે છે, તો સામાન્ય રીતે આવા પ્રશ્નો માટે જીપીએસસી આપતા ઉમેદવારો આ પ્રકારનું વર્તન નથી કરતા. જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો ખૂબ ફોકસ સાથે તૈયારીઓ કરતા હોય છે. એમના ધ્યાનમાં એ બધા વિષયો હોય છે. એમને આ પ્રકારની વાંધા અરજી કરવી પડે એ જ જીપીએસસી માટે પડકાર છે, પ્રશ્ન છે. જીપીએસસી પર ઊભા થતા પ્રશ્નો અને આ બહુ શરૂઆતનો સમય છે. હમણાં જ જીપીએસસીના અધ્યક્ષ બન્યા છે આઈપીએસ હસમુખ પટેલ, અને એટલે જ એમને કોઈ એક ઘટનાક્રમમાં એમને જજ કરી દેવા એ પણ ઉતાવળ છે. એમનો જે અતીત છે પરીક્ષાઓ લેવાનો એ ખૂબ પારદર્શી રહ્યો છે. એમણે ગુજરાત રાજ્યને ખૂબ સારી વ્યવસ્થાઓ આપી છે. એમણે ખૂબ સારી રીતે પરીક્ષાઓ કન્ડક્ટ કરી છે. એના પરિણામો બહુ સારી રીતે આવ્યા છે, અને એટલે જ ભરોસો રાખવો એ ઉમેદવારો પાસેથી અપેક્ષા રાખી શકાય. પણ જીપીએસસી જો જડતા સાથે પોતાનું એ જ વલણ રાખશે કે નહીં, તમારે ગમે તેટલી ટીકા કરવી હોય એ કરો અથવા ટીકામાં સમય બગાડો, જીપીએસસીના ઉમેદવારો પાસે મોટાભાગે ખોટી દલીલોમાં સમય બગાડવાનો એટલો સમય નથી હોતો. ખૂબ ગંભીરતાથી તૈયારી કરતા આ છોકરાઓ છે. એમનું જીવન આપણે જ્યારે જોઈશું ત્યારે આપણને સમજાશે કે પરીક્ષા પાસ થયા પછી એમની જે કહાનીઓ આવે છે ને, કે ખૂબ નાના ગામમાંથી આવીને ગંભીરતાથી મહેનત કરીને ક્યાંક પહોંચવાની ઉમ્મીદ સાથે એ લોકો આવ્યા હોય છે. એ લોકો જ્યારે 100 રૂપિયા માટે પ્રશ્ન કરે છે તો જીપીએસસીની પાસે એ જવાબ તો હોવો જોઈએ કે એ માણસની સામે તમે શું પગલાં લેશો જે 1961 જવાબ લખી રહ્યા છે? એ માણસોની સામે શું પગલાં લેશો જેને સુશાસન દિવસ એટલે કે જે અટલ બિહારી વાજપેયીજીની યાદમાં આપણે ઉજવીએ છીએ એના વિશે એમને નથી ખબર? પ્રશ્નો બહુ જ સામાન્ય છે જેમાં આ પ્રકારની ભૂલો છે. આ ભૂલોને અવગણીને ઉમેદવારો પર દોષનો ટોપલો ઢોળવાની જગ્યાએ જીપીએસસી આત્મચિંતન કરવાની જરૂર છે કે એમના વિશે નિષ્ણાંતો આવી ક્ષુલ્લક ભૂલો શું કામ કરી રહ્યા છે. ફાઇનલ આન્સર કીમાં આ ભૂલો એમ પણ સુધરી જવાની છે. સાંભળીએ આ મુદ્દા પર જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ શું કહી રહ્યા છે. જોતો હોય તો સામે બદલાવની તૈયારી પણ રાખવી પડે, અને અમે ખાસ કરીને મને હમણાં કોઈ વિદ્યાર્થીએ કે કોઈકે મને મારા વોટ્સએપ ઉપર ટ્વીટ મોકલી છે, તો દાસા સાહેબ વખતમાં આ પ્રકારની મતલબ એમણે એક મોટા 5 બોક્સ સાથેની એમણે એક ટ્વીટ કરેલી છે કે ભાઈ ઉમેદવારો આટલા બધા મતલબ ઓબ્જેક્શન્સ આવે છે, અને એમાં થતું હતું અમારા ધ્યાન પર અમે જે અભ્યાસ કર્યો એમાં અમને એવું દેખાણું કે કેટલાક લોકોને એની અંદર આ પરીક્ષાને ખોરંબે પાડવા માટે અથવા પોતે જે સાહિત્ય આપ્યું હતું એ સારું હતું, એ સાચું હતું એવું બતાવવા માટે થઈને એ રીતે ઓબ્જેક્શન્સ ઘણીવાર વધારે આવતા હોય છે. બરાબર છે. બીજું, આપણે પહેલી વસ્તુ કે આયોગે અને એક્સપર્ટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. છતાં પણ ક્યારેક આપણે જ્યારે ટાઈપ કરતા હોય ત્યારે આપણે પ્રશ્ન એક રીતે વાંચ્યો હોય ત્યારે આપણે એનું એક મૂલ્યાંકન કર્યું હોય. જ્યારે આન્સર કી માટેનો સમય મળે છે ત્યારે બધા પાસે બહુ બધો સમય હોય છે, એટલે એની અંદર એક અર્થઘટનના પ્રશ્નો પણ થતા હોય છે, અને ઘણીવાર ખરેખર આન્સર કીમાં સુધારવાનો અવકાશ ના હોય તો પણ ઓબ્જેક્શન આવતા હોય છે, એટલે એની અંદર સારો એવો સમય જતો હોય છે. એટલા માટે જે પણ લોકો ઓબ્જેક્શન રજૂ કરે એ લોકો સમજી વિચારીને જવાબદાર બનીને રજૂ કરે. એમને ફી ના ભરવાની હોય એટલે એ બે જવાબદાર બનીને જે ઓબ્જેક્શન રજૂ કરે એના કારણે એક્સપર્ટે દરેક ઓબ્જેક્શનને એને જોવાનું થાય, અને એના કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર જેન્યુન છે એ લોકોને અન્યાય ના થાય અથવા એમના માટે એક્ઝામનું પ્રક્રિયા વિલંબિત ના થાય, એટલા માટે આ સમજી વિચારીને કર્યું છે. અને એમાં બદલવાનો અત્યાર સુધી અમને લાગ્યું નથી કે એમાં બદલવા માટે કોઈ કારણ હોય. અને હવે છેલ્લે વાત કરીએ એક એવા વિષયની જે આપણા અર્થતંત્ર પર, આપણા સમાજ જીવન પર, આપણા માનસ પર બધી રીતે અસર કરે છે. કોઈને ગરીબ દેખાવું નથી ગમતું. બધા જ એવું ઈચ્છે છે કે આપણે શો ઓફ કરીએ. બધા જ એવું ઈચ્છે છે કે એમના હાથમાં સરસ મજાની ઘડિયાળ હોય, એમના ઘડિયાળ પરથી એમની હેસિયત નક્કી થવી જોઈએ, એમના હાથમાં બહુ જ સરસ મજાનો મોબાઈલ હોય. પણ આપણે એ શેના ભોગે મેળવી રહ્યા છીએ એ પણ વિચારવાની જરૂર છે. ઉદાહરણ આપવું છે, ખૂબ વ્યક્તિગત ઉદાહરણ છે. છોટાઉદેપુર પાસે, બોડેલી પાસે એક જગ્યાએથી મેં કેળા ખરીદ્યા.
20 રૂપિયાના મને 7 કેળા મળ્યા. 20 રૂપિયાના 7 કેળા ખરીદતાની સાથે મને એટલા માટે બહુ જ આશ્ચર્ય થયું કે 20 રૂપિયાના 7 કેળા, હું બહુ જ ખુશ હતી. એનું કારણ એ કે જ્યારે હું અમદાવાદમાં બ્લિંકિટ પરથી ઓર્ડર કરું છું ત્યારે મને 30 રૂપિયાના 3 કેળા મળે છે. આ જ કેળા ગોધરામાં અલગ ભાવે મળે છે. આ જ કેળા હું જો લારી પરથી લઉં છું તો અલગ ભાવે મળે છે. બીજું કે 30 રૂપિયાના 3 કેળા, એની ઉપર જે બ્લિંકિટના કન્વિનિયન્સ ને બધા જે ચાર્જ લાગે એ અલગ, ખાલી કેળાનો જ ભાવ આટલો છે. આ જ કેળા હું અમદાવાદના ગોતા વિસ્તારમાંથી લઉં છું તો મને અલગ ભાવે મળશે. આજ હું સેટેલાઇટમાંથી લઉં છું તો અલગ ભાવે મળશે. ઓઢવમાં અલગ ભાવે મળે છે. તો દરેક જગ્યાએ કેળાનો ભાવ કે એની પ્રાઇસ કેમ અલગ અલગ છે? એનું કારણ એ છે કે તમારા સ્ટેટસ, તમારા દેખાવ અને તમે શું વાપરો છો એના પરથી ભાવ નક્કી થાય છે. બેંગ્લોરમાં હમણાં એક વિવાદ ખૂબ ચર્ચામાં આવ્યો કે જો તમે આઈફોનમાંથી કેબ બુક કરી રહ્યા છો, ઓલા કે ઉબર બુક કરો છો, તો તમારે સેમ ડિસ્ટન્સ, સેમ અંતર પર જવાનું છે, પણ આઈફોનમાંથી બુક કરો છો તો 150 રૂપિયા થશે અને એન્ડ્રોઈડમાંથી કરશો તો 100 રૂપિયા થશે. રેન્ડમ ફિગર છે, ઉદાહરણ માટે છે. આ પ્રકારના ભેદભાવો શું કામ થાય? આઈફોન યુઝર બહુ જ પૈસાવાળા હશે એવું કંપની ધારી દે છે. એ પ્રકારના પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે. બ્લિંકિટમાં કન્વિનિયન્સ ફી આઈફોનમાં ઘણીવાર અલગ લેવામાં આવે છે, એન્ડ્રોઈડમાં અલગ લેવામાં આવે છે. ઝોમેટો પર ઓર્ડર કરતા માણસોને પણ એવા અનુભવો થયા છે કે તમે જે રીતે વાપરો છો મોબાઈલ, કયો મોબાઈલ તમારામાં છે, તમે કયા મોબાઈલમાંથી ઓર્ડર કરી રહ્યા છો એના પર એનો ભાવ આધાર રાખે છે. તમે ઘણીવાર એવો પણ પ્રયત્ન કરી જોજો કે તમે સ્પ્લેન્ડર પર જો કોઈ વસ્તુ, ફળ કે રસ્તા પરની લારી પરથી કશું ખરીદવા જશો તો તમને અલગ ભાવે મળશે. જો તમે એ જ લારી પરથી સેમ એ જ વસ્તુ ગાડીમાં ખરીદવા જશો તો અલગ ભાવે મળશે. તમે અલ્ટો સાફ કરાવવા જાઓ છો તો તમારી 300 રૂપિયામાં સાફ થઈ જાય છે. સેમ સાઇઝની બીજી કોઈ તમે ગાડી, ડિફેન્ડર ઉદાહરણ તરીકે મોટી સાઇઝની સાફ કરાવવા જાઓ છો તો એ વોશ કરવાના 10,000 રૂપિયા લે છે. વોશ કરવામાં ડિટર્જન્ટ કેટલો વધારે વપરાવાનો? આમ જોઈએ તો કશો વધારે ફરક એટલો ના પડવો જોઈએ. 300ના 500 થાય, 10,000 કેવી રીતે થાય? તમે કઈ પ્રોડક્ટ વાપરો છો, તમે કેવા દેખાઈ રહ્યા છો, તમે શું પહેર્યું છે, એના પરથી તમને જજ કરવામાં આવે છે. અને આ જજ કરવાનું ખાલી માનસ પર અસર નથી કરતું, એ ખિસ્સા પર પણ અસર કરે છે. આઈફોનની લાઇનમાં અને કતારમાં લાગેલા માણસોમાંથી જે સૌથી પહેલાં આઈફોન આવે અને લોન્ચ થતાની સાથે લાઇનમાં લાગેલા હોય છે, એમાંથી 90% માણસો આઈફોન એફોર્ડ જ નથી કરી શકતા, ખરીદી જ નથી શકતા. એટલા માટે કેમ કે જે ખરીદી શકે છે અને જેને લાખ રૂપિયાનો ફોન પોસાય એમ છે, એ માણસો લાઇનમાં નથી ઊભા રહેતા. એ માણસો માટે લાખ રૂપિયા એમની અમુક મિનિટોની કિંમત હોય છે. મિનિટો એમના માટે વધારે મેટર કરે છે પોતાના કલાકો કરતાં. તમે એ રીતે જ્યારે છૂટું પાડીને જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે જેનો 25,000 રૂપિયા મહિનાનો પગાર છે, એવરેજ સેલેરી પણ શહેરોમાં એટલી નથી હોતી, 25,000 રૂપિયાના પગારવાળો માણસ જ્યારે 1 લાખ રૂપિયાનો આઈફોન વાપરે છે તો એણે યાદ રાખવાનું છે કે પોતાના 1 વર્ષમાંથી 4 મહિના આઈફોન માટે કમાઈ રહ્યા છે. ગાડીનો પણ આ જ સવાલ છે. વર્ષે 12 લાખ રૂપિયાનો પગાર ધરાવતા માણસો 20 લાખ રૂપિયાની ગાડી જ્યારે વાપરે છે ત્યારે એમણે યાદ રાખવાનું છે કે 1.5-2 વર્ષ ખાલી ગાડી માટે કમાઈ રહ્યા છે. અને આ જ થિયરી બધી જગ્યાએ લાગુ થાય છે. ચર્ચાનો વિષય અત્યારે શું કામ છે? ઈએમઆઈ અને વ્યાજના કારણે મૃત્યુ પામતા માણસોના આંકડા અતિશય વધી રહ્યા છે. અને આ અતિશય વધી રહેલા ખર્ચા અને પરિસ્થિતિ આખી દુનિયાને અસર કરી રહી છે. એક રિસર્ચ વિશે વાંચી રહી હતી જ્યારે આ વિષય પર મેં બહુ બધા વિડીયોઝ જોવાનું, આર્ટિકલ્સ વાંચવાનું શરૂ કર્યું તો એક ડિડેરો ઇફેક્ટ વિશે જાણ્યું. ડિડેરો નામે એક ગ્રીક ફિલોસોફર હતા અને ડિડેરોની સાથે શું ઘટના થઈ તો એમને પહેલીવાર કોઈએ સ્કાર્લેટ, એક સરસ મજાનો ડ્રેસ આપ્યો, પહેરવા માટેનું કપડું આપ્યું છે, બહુ જ મોંઘું હતું. અને ડિડેરોએ જ્યારે પહેલીવાર એ કપડાં પહેર્યા પછી એમણે પોતાને અરીસામાં જોયું. પછી એમણે વિચાર્યું કે યાર આટલા સારા કપડાં પહેરું છું, હવે ઘરમાં વસ્તુ પણ સારી જોઈએ. પછી કહ્યું કે નહીં, આવી ક્રોકરીમાં તો ના જમી શકું, મારે ડિશ પણ જમવાની સારી જોઈએ. એમ કરતાં કરતાં એમની લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ. આને રિકરિંગ કોસ્ટ લાગે છે. કોઈ પણ એક વસ્તુ જ્યારે તમારા જીવનમાં આવે છે, એટલે ખાલી આઈફોન નથી આવતો, આઈફોનની સાથે સાથે બાકીની એટલી બધી વસ્તુઓ એની સાથે જોડાતી જતી હોય છે કે જે સતત ખર્ચો આપે છે. એટલે એક ગાડી નથી આવતી, ગાડીની સાથે એનો સર્વિસના પણ પૈસા થાય છે, એને વોશ કરાવવાના પણ પૈસા થાય છે, અને એ કોસ્ટ સતત ને સતત જોડાતી જાય છે. એક વસ્તુ એ તમારી લાયબિલિટી બની જાય છે. વોન્ટ અને નીડ વચ્ચેનો ન સમજાતો ફરક એ અનેક યુવાનોને નર્મદા કેનાલ સુધી ખેંચી લઈ જઈ રહ્યો છે. વોન્ટ અને નીડ વચ્ચેની સામાન્ય સમજણનો અભાવ અને અમીર પ્રિટેન્ડ કરવાનું, દેખાવાનું કે પછી સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાની જાતને સ્ટાર કે હીરો સાબિત કરવાની સ્પર્ધા અનેક માણસોને પોતાના ઘરના પંખા પર લઈ જઈ રહી છે, પોતાના ઘરના છેલ્લા અપાર્ટમેન્ટના છેલ્લા માળ સુધી લઈ જઈ રહી છે. આને એટલે સમજવાની ને રોકવાની જરૂર છે કેમ કે આ ખૂબ મોટો વિષય છે. એક રીલ જોઈ રહી હતી જેમાં ફ્લેક્સ વિશે કહેવામાં આવ્યું. ફ્લેક્સ એટલે એવું વસ્તુ છે કે જેમાં
ઉદાહરણ તરીકે ફોમો, આપણે જેને કહીએ છીએ ફિયર ઓફ મિસિંગ આઉટ, કે આપણને એવું થાય કે યાર આ આખી દુનિયામાં બધું થઈ રહ્યું છે, હું જ બાકી રહી ગયા. લેટેસ્ટ ફોમોના ઉદાહરણ છે કોલ્ડ પ્લે અને મહાકુંભ. એટલે મહાકુંભમાં જે લોકો નથી ગયા એ લોકોને એવું લાગે છે આખી દુનિયા કુંભમાં જઈ આવી અને અમે રહી ગયા. 144 વર્ષે આવેલો પૂર્ણ કુંભ છે, આ વખતે નહીં જઈએ તો એટલે લોકો પોતાના બજેટ ખિસ્સામાં હોય કે ન હોય જબરદસ્તી સેટ કરી રહ્યા છે. એવા બીજું કે એ લોકો સાદી યાત્રા નથી કરી શકતા, યાત્રા નથી હોતી એમના માટે ટૂર અને ટ્રીપ હોય છે. એમના માટે કુંભ એ આધ્યાત્મિક કશુંક મેળવવા માટે ત્યાં જવાની અથવા બધું જ મેળવવાની ખેવના દૂર કરીને શાંતિ માટે કુંભમાં નથી જવાનું. એમણે પ્રવાસ કરવાનો છે, પિકનિક કરવાની છે, મજા લેવાની છે. અને એ સંદર્ભે એમને એવું લાગે છે કે હાય આપણે તો પેલી મોનાલિસા છે સરસ આંખોવાળી એને તો જોઈ જ નહીં, આપણે તો પેલા IIT વાળા બાબાને મળ્યા જ નહીં. આ પ્રકારના માણસો જે વાયરલ થઈ રહ્યા છે અને દર બીજું માણસ એની રીલ મૂકી રહ્યું છે, એ જોઈને એમને ફોમો આવી રહ્યું છે. કોલ્ડ પ્લે વિશે જેને મ્યુઝિક નથી સમજાતું, એને ખબર નથી એ માણસો કોણ છે, પણ આખી દુનિયા કહી રહી છે કોલ્ડ પ્લે, એટલે કોલ્ડ પ્લેમાં જવાનો ફોમો થઈ રહ્યો છે. આ ફોમોનો ઇલાજ શું લાવ્યો તો એક નવો બિઝનેસ શરૂ થયો છે જેને ફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે, કે તમારે એક કોન્સર્ટમાં જનારા માણસોને પર પર્સન 99 રૂપિયા આપી દેવાના. 99 રૂપીઝ આપશો એટલે કરશે શું, તો એ કોન્સર્ટમાં છે એ ત્યાંથી એક રીલ બનાવશે અને રીલ બનાવીને તમને ઇન્સ્ટાગ્રામ પર કોલાબરેટ કરશે, ટેગ કરશે. એટલા માટે કેમ કે તમારા ઇન્સ્ટાગ્રામના કથિત મિત્રોની દુનિયાને એવું લાગે છે કે ઓહો જોયું આને તો કેટલા જલસા છે, આ તો કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં હતા. અરિજીત સિંહના કે આદિત્ય ગઢવીના કોઈના કોન્સર્ટની ટિકિટ જેને ન પોસાતી હોય એવા માણસો 99 રૂપિયા આપીને એવું પ્રિટેન્ડ કરે છે, દેખાડો કરે છે કે અમે આ કોન્સર્ટમાં જઈ રહ્યા છીએ. આ પ્રકારનું એક એવી આભાસી દુનિયા આપણી આસપાસ બની રહી છે જેમાં જે છોકરાઓ હજુ મોટા થઈ રહ્યા છે, 17-18 વર્ષના લોકો, એમના પર આ દુનિયા સૌથી બહુ મોટો પ્રભાવ છોડી રહી છે. એનાથી મોટી ઉંમરના માણસો છે એ EMIના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે. ગાડી એમની છે, ગાડીનું એક ટાયર એમનું માત્ર પોતાનું છે, કેમ કે બાકીના હપ્તા બાકી છે. ઘર છે, ઘર હપ્તા પર છે. વોશિંગ મશીન છે, એ હપ્તા પર છે. AC હપ્તા પર છે. TV હપ્તા પર છે. ફ્રીજ હપ્તા પર છે. મોબાઈલ હપ્તા પર છે. માણસ આખો હપ્તે જીવી રહ્યો છે. એટલા હપ્તા ભરવામાં થાકી જાય છે કે જે વસ્તુઓ લઈ રહ્યો છે એનો આનંદ એ ક્યારેય માણી જ નથી શકતો, કેમ કે એસીમાં બેઠા પછી એને પરસેવો છૂટે છે જ્યારે આંકડો જુએ છે EMIનો. આ પ્રકારના વિષ ચક્રમાં ઓલરેડી મિડલ ક્લાસ ફસાયેલો છે. એમના બાળકો તો એનાથી એ ખરાબ વિષ ચક્રમાં ફસાઈ રહ્યા છે, કેમ કે એ તો ઇન્સ્ટાગ્રામ માટે જીવી રહ્યા છે. એટલીસ્ટ એ મિડલ ક્લાસ માણસ પોતાના પરિવાર માટે તો જીવી રહ્યો છે. એ પોતે વિષ ચક્રમાં છે, પણ એ જે પણ ખરીદે છે એ પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને ખરીદે છે. એ હકીકત ભૂલીને કે રૂમમાં ઓછું થતું ટેમ્પરેચર પૃથ્વીનું ટેમ્પરેચર તો વધારી જ રહ્યું છે, અને છતાંય આપણે લાવી રહ્યા છીએ. જરૂરિયાત, વોન્ટ અને નીડ, મારી અપેક્ષાઓ અને જરૂરિયાત, એ બંને વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય ત્યારે આ પરિસ્થિતિ થાય છે. ખૂબ બધા અમીર માણસોને તમે એવા અનેક માણસોને મળ્યા હશે જેમની પાસે બહુ જ બધા પૈસા હશે, પણ એ પૈસાનો દેખાડો નહીં કરતા હોય. એવા અનેક માણસો છે જેમને હું જાણું છું કે જે 10-10 હજાર કરોડની જેમની સંપત્તિ છે, પણ છતાંય I-10 લઈને જાય છે. અમદાવાદના સિટી એરિયામાં રહેતા વેપારીઓ છે જો એવું કહે કે હું મારી BMW કે મર્સિડીઝ લઈને પોતાનો ધંધો કરવા જઈશ, તો એમને ખબર છે કે એવું નથી કરી શકતા, કેમ કે એક સ્ક્રેચ લાગશે ને નુકસાન આવવાનું છે. કરોડોનો ધંધો કરીને રતનપોળની દુકાન બંધ કરીને નીકળતો માણસ પોતાની એક્ટિવા લઈને નીકળે છે, કેમ કે એ જાણે છે કે એના માટે શું જરૂરી છે. પણ એમના બાળકોને જો એક્ટિવાથી શરમ આવવા માંડે તો સમજવાનું કે આ એલર્ટ થઈ જવાનો સમય છે. આખી દુનિયા, આપણે એવું અપેક્ષા રાખીએ છીએ કે આપણે વિશ્વ માનવી બનીએ, પણ વિશ્વ માનવી બનવાની હરીફાઈમાં અને સ્પર્ધામાં જો પગ નીચે ચોંટેલા નહીં રહે તો આ સમસ્યા, આ ફ્લેક્સ કે તમે એને બીજા 10 આ ફોમો ને આ બધું બહુ નવા નામો છે, એમાંથી કે 2-4 વર્ષ પહેલા આટલું બધું ચર્ચામાં નહોતું, પણ છતાંય ચર્ચામાં છે. આટલી બધી કોઈને ઉતાવળ નહોતી કોન્સર્ટ્સમાં જવાની, આટલી બધી ઉતાવળ નહોતી શું જમી રહ્યા છીએ એના ફોટોઝ મૂકવાની, એક વસ્તુ સોશિયલ મીડિયા પર મૂકવાની, અને એ જે નથી એ બનવાની જે સ્પર્ધા ચાલી રહી છે એની અંદરથી બાળકોને જો આપણે એટલું સમજાવી શકીશું કે અમીર હોવું જરૂરી છે, અમીર દેખાવું જરૂરી નથી. જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે, પણ પૈસા છે એવું દેખાઈ ગયું તો એટલું યાદ રાખજો કે ચારેય બાજુથી તમને ચૂસવાને લૂંટી લેવા માટે અનેક માણસો તૈયાર જ છે. તમારી ઘડિયાળ, તમારા શૂઝ, તમારા કપડાં, એના પરથી જો તમારી બ્રાન્ડ નક્કી થતી હોય અથવા તમારા વિશે નક્કી થતું હોય તો તમારી પાસેથી પૈસા ખંખેરવા માટે માણસો આવશે. અને એટલે જ ઘણા બધા અમીર માણસો અમીર દેખાવાનું પસંદ નથી કરતા. એ શું કામ નથી પસંદ કરતા અમીર દેખાવાનું, એ વાતો આપણે બાળકો સુધી પહોંચાડી શકીએ તો કદાચ અર્થતંત્રને તો ખબર નહીં, પણ આપણને પર્સનલી ખૂબ મદદ મળશે બાળકોને એ સમજાવવામાં કે આભાસી અને વાસ્તવિક દુનિયામાં ફરક છે. જેન ઝીની આપણે ચિંતા કરતા હતા, જેન આલ્ફા આવી ગઈ છે, અને એટલે જ હવે એ વિચારવાનો સમય છે
કે ઇન્સ્ટાગ્રામની દુનિયા અને વાસ્તવિક જીવન એમાં બહુ ફરક છે. જો 20 રૂપિયાના 7 કેળા મળતા હોય તો પછી 30 રૂપિયાના 3 કેળાનો એ જે ફરક છે, જરૂર પડે તો 30 રૂપિયાના 3 લેવાય પડે, પણ એટલું યાદ રાખવું પડશે કે આપતી વખતે તમારી અંદર એ સભાનતા હોવી જોઈએ. એટલે હું એ 60 રૂપિયા મારી પાસે શિંગોડાના કોઈ માગે, મારી બાજુવાળા ભાઈ કે બેન જો સાયકલ પર આવે અને એમને 20 રૂપિયામાં એ આપે છે 500 ગ્રામ, તો હું આપી દઉં છું. હું ત્યાં બાર્ગેનિંગ નથી કરતી, કેમ કે મને ખબર છે કે મારા 40 રૂપિયાથી કોઈ પોતાના બંગલા નથી બનાવી દેવાનું. પણ એટલી સભાનતા હોવી જોઈએ કે આપણે આ ખાલી દેખાડા માટે તો નથી કરી રહ્યા ને. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, આપણા થકી બને છે, એને ગંદો ન કરીએ, રસ્તા પર કચરો ના ફેંકીએ. નમસ્કાર.